ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 વિષય કમ્પ્યુટર અધ્યયન પાઠ 7 કેલ્સીમાં વિધેય ભાગ 2 વિશે આપણે આગળ ચર્ચા કરીશું। તો મિત્રો આજે આપણે આંકડાકીય વિધેય વિશે જોઈશું। તો આંકડાકીય વિધેય જે છે એની અંદર જે વિધેયનો સમાવેશ કરવામાં આવેલો છે તેના વિશે આપણે જોઈશું। લાસ્ટ પીરિયડની અંદર આપણે ગાણિતિક વિધેય વિશે ચર્ચા કરી હતી મિત્રો, ને હવે આગળ છે આંકડાકીય વિધેય। તો આંકડાકીય વિધેય એટલે શું? તો કેલ્સી લાક્ષણિક ગાણિતિક વિધેયો ઉપરાંત કિંમતોની જે શ્રેણી ઉપર અનેક વિવિધ આંકડાકીય વિધેયો પણ તમને પૂરા પાડે છે। આ આંકડાકીય વિધેયો ડેટાનો સંચય કરવામાં, તેનું વિશ્લેષણ કરવામાં તેમજ તેને સમજવામાં તથા રજૂઆત કરવામાં મદદરૂપ થાય છે, જેથી આગાહી કે ભવિષ્યવાણી કરવાનું અને નિર્ણય લેવાનું કાર્ય સરળ બનતું હોય છે। તો આ મિત્રો આ આંકડાકીય વિધેય વિશે આપણે અહીંયા જોવાનું છે। તો પહેલું વિધેય અહીંયા આપેલું છે એવરેજ। એવરેજ એટલે કે સરેરાશ શોધવી હોય એના માટે। તો જો મિત્રો અહીંયા એવરેજનો સ્પેલિંગ વ્યવસ્થિત AVERAG એ વિધેય આપેલી સંખ્યાઓની સરેરાશ કિંમત પાછી આપે છે। તો એની વાક્ય રચના આ પ્રમાણે છે, ઇક્વલ ટુ એવરેજ અને બ્રેકેટ્સમાં જે સંખ્યા હોય તે મેક્ઝિમમ અહીંયા 30 આપવામાં આવેલી છે, બરાબર। તો X1 to X30 ત્યાં સુધી તમે કિંમત લઈને એનો જે સરેરાશ છે એ સરેરાશ અહીંયા લઈ શકો છો। તો મિત્રો અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકો ઉપર નંબર આપેલા છે 10, 7, 6, 8, 9, 5। હવે મિત્રો તમારે એની સરેરાશ કાઢવી હોય એટલે કે એવરેજ, તો તમે આ રીતના કરી શકો છો। તો ઇક્વલ્સ ટુ એવરેજ અને બ્રેકેટ્સમાં સેલ રેન્જ આપવાની B1 થી G1 એટલે B1, C1, D1, E1, F1 અને G1। તો એ સેલની અંદર જે પણ કંઈક વેલ્યુ છે બરાબર, તો એનું એવરેજ તમને કાઢીને અહીંયા આપશે। તો આ હતું સરેરાશ શોધવા માટે એવરેજ ફંક્શન। નેક્સ્ટ છે મિત્રો અહીંયા જીઓમીન એટલે કે મધ્યક। એટલે મધ્યક તમારે શોધવો હોય તો એના માટે જીઓમીન વિધેય આપવામાં આવેલો છે। જીઓમીન વિધેય આપેલી સંખ્યાઓની સમગુણોત્તર મધ્યક કિંમત પાછી આપે છે અને તેમાં ઋણ ન હોય તેવી n સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક મેળવવા માટે બધી જ n સંખ્યાનો ગુણાકાર કરી પછી તેનું nth મૂળ એનું કાઢવામાં આવે છે અને તેમાં પણ તમે મહત્તમ 30 ચલ સુધી એને લઈ શકો છો। તો એની જે વાક્ય રચના છે આ પ્રમાણે છે, ઇક્વલ ટુ જીઓમીન X1, X2 લાસ્ટમાં X30 સુધી। ત્યાર પછી આગળ આપેલું છે મીડિયન એટલે કે મધ્ય શોધવો હોય એના માટે। તો મધ્યસ્થ એ આપેલી શ્રેણીને ક્રમમાં ગોઠવ્યા પછીની મધ્ય સંખ્યા છે। જો તમે એક નિશ્ચિત મધ્ય સંખ્યા ન મેળવી શકો તો વચ્ચેની બે સંખ્યાની સરેરાશ લો અને મીડિયન વિધેય મહત્તમ 30 ચલનું જે મધ્યસ્થ છે એ તમને શોધી આપે છે। તો એની જે વાક્ય રચના છે આ રીતના છે, ઇક્વલ ટુ મીડિયન બ્રેકેટમાં X1, X2, X3 તો X30। તો આ રીતના તમે કોઈ પણ જે કિંમત છે એ લઈને અહીંયા શોધી શકો છો મિત્રો। આગળ ઉદાહરણ છે, પહેલાં આપણે એની ચર્ચા કરી લઈએ કે આ જે વિધેય છે એ વિધેય કઈ રીતના આપણને ઉપયોગી છે એ સમજવું ખૂબ જરૂરી છે। તો આ હતું મીડિયન એટલે કે મધ્યસ્થ। પહેલાં આપણે મધ્યક જોયું, મીન એટલે મધ્યક, એનો વિધેય હતો જીઓમીન। ત્યાર પછી મીડિયન એ એટલે કે મધ્યસ્થ શોધવા માટે, અને ત્રીજું છે બહુલક શોધવું હોય તો એના માટે ફંક્શન અહીંયા આપેલું છે મોડ। ફંક્શન એટલે કે વિધેય, બરાબર। તો અહીંયા મોડ વિધેય આપવામાં આવેલું છે। તો મોડ વિધેય જે છે આપેલા મહત્તમ 30 ચલ કે જે ફક્ત એક કિંમત
અથવા સેલનો વિસ્તાર હોઈ શકે છે, તો તે ડેટા સેટની સૌથી વધારે સામાન્ય કિંમત પાછી આપે છે. આની વાક્યરચના પ્રમાણે ઇક્વલ ટુ મોડ બ્રેકેટમાં x1 x2 x3 x30 સુધી તમે આ કિંમત આપી શકો છો. હવે મિત્રો આપણે જોઈએ કે એવરેજ કેવી રીતના શોધાય એ આગળ આપણે જોયું. ફરીથી આપણે એકવાર રિપીટ કરી જોઈએ. તો અહીંયા કિંમત આપેલી 10, 7, 6, 8, 6, 5 બરાબર. તેનો એવરેજ સરેરાશ શોધવું હોય તો એના માટે સૂત્ર છે વિધેય ઇક્વલ ટુ એવરેજ અને બ્રેકેટ્સમાં જે સેલની સંખ્યા છે તે B1 થી G1 ને એન્ટર, તો એવરેજ એનું 7 આવે. એ રીતના અહીંયા મોડ આપેલો છે. તો મોડ એટલે કે બહુલક શોધવો છે. તો બહુલક એટલે જે સંખ્યા ડબલ થતી હોય બરાબર, એકની કિંમત પુનરાવર્તન થતું હોય એને આપણે બહુલક કહીએ છીએ. તો જો અહીંયા 10, 7, 6, 8, 6, 5 તેમાં 6 બે વખત છે, તો તમને બતાવશે કે મોડ ઇક્વલ્સ ટુ B1 ટુ G1 ની અંદર મોડ કયો છે તો 6 છે. એટલે આપેલી જે કિંમત છે બરાબર એમાંથી તમને સૌથી વધારે સામાન્ય જે કિંમત છે બતાવે છે, એટલે 2 વખત 6 છે એમ. ચલો ત્યાર પછી આપણે જોઈએ જીઓમીન. એટલે જીઓમીનનો મતલબ થાય છે કે મધ્યક. તો મધ્યક શોધવો હોય તો એના માટે ઉપર આપેલી જે સંખ્યા છે તે એ જ રેફરન્સ લેવાનો છે. તો ઇક્વલ્સ ટુ જીઓમીન B1 ટુ G1 ને એન્ટર આપશો એટલે તમને જીઓમીન એટલે કે મધ્યક તમે શોધી શકો છો. ત્યાર પછી મધ્યસ્થ આપેલો છે. તો મધ્યસ્થ માટે જે ફંક્શન છે મીડિયન છે. તો એની માટે અહીંયા મીડિયનમાં જે સંખ્યા છે 10, 7, 6, 8, 6, 5 બરાબર, તો એની જે સરેરાશ છે એ સરેરાશ શોધીને તમને બતાવશે. તો અહીંયા જે સરેરાશ છે એ 6.5. તો આ રીતના મધ્યક, મધ્યસ્થ, બહુલક અને સરેરાશ આ રીતના તમે શોધી શકો છો મિત્રો. નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ કાઉન્ટા. તો કાઉન્ટા વિધેય એ કોઈ કિંમતનો સંગ્રહ કુલ કેટલા સેલમાં અથવા ચલમાં કરવામાં આવે તેની સંખ્યા આપે છે. આ વિધેયની વાક્યરચના આ પ્રમાણે છે. કાઉન્ટા ઇક્વલ્સ ટુ બ્રેકેટ્સમાં ઇક્વલ્સ ટુ કાઉન્ટા બ્રેકેટ્સમાં x1 x2 જે કિંમત છે 30 મેક્સિમમ એ તમે અહીંયા જોઈ શકો છો. હવે અહીંયા નીચે ઉદાહરણ છે 10, 7, 6, 8, 6, 5 એમાં ઇક્વલ્સ ટુ કાઉન્ટા B1 ટુ G1. તો એમાં 1, 2, 3, 4, 5 અને 6 સેલની અંદર વેલ્યુ લખેલી છે એ તમને અહીં બતાવે છે. એટલે એનો જવાબ છે 6. બરાબર. ઓકે ચાલો નેક્સ્ટમાં આપણે જોઈએ લાર્જ. લાર્જ એટલે મોટી સંખ્યા. પણ મોટી સંખ્યાની અંદર કઈ સંખ્યા કયા નંબર પર તમારે ચેક કરવું છે તો એ બી તમે અહીંયા એના માટે અહીંયા આપવામાં આવેલું છે કે કયા નંબર પર તમે સૌથી મોટી સંખ્યા શોધી શકો છો. તો એના માટે લાર્જ ફંક્શન છે. તો વિધેય આપેલી એક સંખ્યાના ગણમાંથી કે TH એટલે કે સૌથી મોટી આંકડાકીય કિંમત પાછી આપે છે. આ વિધેયની વાક્યરચના પ્રમાણે ઇક્વલ્સ ટુ લાર્જ બ્રેકેટ્સમાં x1 x2 x3 છેલ્લા x30 સુધી બરાબર. તો આમાં જુઓ અહીંયા કિંમત આપેલી 10, 7, 6, 8, 6, 5. હવે એમાંથી મોટા મોટી સંખ્યા શોધવાની છે. તો આપણે જોઈ શકીએ મોટા મોટી સંખ્યા 10 છે. પણ એમાં જુઓ લાર્જમાં લખેલું છે ઇક્વલ્સ ટુ લાર્જ બ્રેકેટ્સમાં B1 ટુ G1 એટલે એની જે સેલ રેન્જ છે તે આપી દીધી અહીંયા. પણ 2 નંબર પર મિત્રો, એટલે બીજો નંબર 10 પછી કયો આવે તો 8 આવે. તો 8 જે છે એ સેકન્ડ લાર્જેસ્ટ વેલ્યુ તમને જોવા મળશે. 2 એટલે બીજું. તમે 3 લખી હોત બરાબર તો એ 7 આવતી. તો આ રીતના તમે આ લાર્જેસ્ટ વેલ્યુ કઈ છે તે કયા નંબર પર છે એ પણ તમે શોધી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ છે સ્મોલ લિસ્ટ એટલે કે નાનામાં નાની સંખ્યા. એ પણ કયા નંબરે શોધવી છે એના માટે આ છે ફંક્શન. તો સ્મોલ વિધેય આપેલી એક સંખ્યાના ગણમાંથી KTH એટલે કે જે નંબર પર તમે આપો તે સૌથી નાની આંકડાકીય કિંમત પાછી આપે છે. એની પણ વાક્યરચના સેમ ઇક્વલ્સ ટુ સ્મોલ બ્રેકેટ્સમાં x1 ટુ x2 x3 લાસ્ટમાં x30 સુધી છે. તો એમાં પણ એક સંખ્યા 10, 7, 6, 8, 6, 5. તો એમાં જે તમે જોઈ શકો છો સ્મોલ નાનામાં નાની સંખ્યા તો આપણે અહીંયા જોઈએ તો 5 આ રીતના.
પણ એવું કીધું છે કે ચોથા નંબર પર, બરાબર, ચોથા નંબર પર. તો ચોથા નંબર પર જે સંખ્યા નાની છે 7 તમને જોવા મળે છે. તો આ રીતને મોટા મોટી સંખ્યા શોધવી હોય તો એના માટે લાર્જ, નાનામાં નાની સંખ્યા હોય જે નંબર પર શોધવી હોય એના માટે સ્મોલ, અને કેટલા સેલની અંદર વેલ્યુ છે એ તમારે ચેક કરવું હોય તેના માટે કાઉન્ટ. તો આ રીતના મિત્રો તમે અહીંયા આ વિધેય જે છે એનો ઉપયોગ કરી શકો છો. આગળ જોઈએ આંકડાકીય વિધેયમાં રેન્ક. હવે રેન્કનો મતલબ એવો થાય કે તમે જે નક્કી કરેલો જે પર્સન્ટેજ છે, બરાબર, એ કયા નંબર પર પર્ટિક્યુલર છે એ તમારે ચેક કરવો હોય તો એના માટે છે. તો અહીંયા એની પહેલાં સિન્ટેક્સ સમજી લઈએ. તો રેન્ક જે છે વિધેય એ કોઈ આપેલી સંખ્યાઓના ગણમાં કોઈ નક્કી કરેલી સંખ્યાનો ક્રમ પરત કરે છે. કૌંસમાં છે ચડતા ક્રમે જોઈતું હોય તો 1 ઉમેરો અને ઉતરતા ક્રમમાં જોઈતું હોય તો 0. વાક્યરચનામાં આ પ્રમાણે ઇક્વલ્સ ટુ રેન્ક. સૌથી પહેલાં તમારે કયો નંબર તમારે જોઈએ છે તે લખવાનો, બરાબર, અને ત્યાર પછી અહીંયા સેટ લખવાનો, એટલે કે એની સિરીઝ, સેલની સિરીઝ. ત્યાર પછી એનો ઓર્ડર, 1 આપવું હોય તો ચડતો ક્રમ આવે અને 0 આપે તો ઉતરતો ક્રમ આવે. અહીંયા જુઓ 67, 47, 56, 78, 59 અને 66. એમાંથી એવું કીધું કે રેન્ક મારે શોધવો છે, 67 નંબરનો રેન્ક એ કયા નંબર પર આવેલો તે મારે શોધવો છે. તો ઇક્વલ્સ ટુ રેન્ક, બ્રેકેટમાં આપેલું છે 67, એટલે પર્ટિક્યુલર સેલનો જે આપણે રેન્ક શોધવો છે તે 67%. ઓકે, એવું આપણે માનીએ 67% છે. એ કયા નંબર પર આપણે ચેક કરીએ છીએ. ત્યાર પછી આપેલું છે B1 to G1, એટલે સેલની રેન્જ છે. B1 થી G1 સુધીના સેલની રેન્જમાંથી આપણે 67માંથી એ જે 67 છે કયા નંબર પર છે તે શોધવો છે. અને કોમા કરીને લખ્યું છે 0, એટલે કે ઉતરતા ક્રમમાં. હા, તો સૌથી પહેલાં ઉતરતા ક્રમની અંદર આપણે જોઈએ તો મોટા મોટી જે સંખ્યા છે આપણે 78 આવશે, અને ત્યાર પછી જોવા જઈએ તો 67 આવશે મિત્રો. તો જુઓ અહીંયા રેન્ક ઓફ 67 એ 2 નંબર પર છે. ઓકે મિત્રો, ચલો આગળ જોઈએ મેક્સ. હવે મોટા મોટી સંખ્યા શોધી. આપણે આગળ જોયું મોટા મોટી સંખ્યા, પણ એ કયા નંબર પર મોટા મોટી સંખ્યા શોધી એના માટે લાર્જ છે. આ પણ મોટા મોટી સંખ્યા શોધશે, ફક્ત આમાં નંબર બતાવશે નહીં. તો જોઈએ આની સિન્ટેક્સ. મેક્સ એટલે મેક્સિમમ, મોટામાં મોટી સંખ્યા શોધવા માટે. બરાબર, તો મેક્સ વિધેય જે છે એ વધારે વધારે 30 ચલ આપી શકાય છે, અને આ ચલમાંથી મોટા મોટી સંખ્યા તમને શોધીને પાછી આપે છે. આ વિધેય વાક્ય રચના ઇક્વલ્સ ટુ મેક્સ x1, x2, x3, 30 સુધી છે. હા, તો અહીંયા ઉદાહરણ છે મિત્રો, જુઓ 67, 47, 56, 78, 59 અને 66. એમાંથી તમારે મોટી સંખ્યા શોધવી છે. તો એના માટે ફંક્શન છે ઇક્વલ ટુ મેક્સ B1 to G1, ને એન્ટર આપશો તો તમને જોવા મળશે મોટા મોટી સંખ્યા અહીંયા 78 છે. એ જ રીતના અહીંયા આગળ જોઈએ તો નાનામાં નાની સંખ્યા શોધવી હોય તો એના માટેનું વિધેય છે MIN, એટલે કે મિનિમમ. બરાબર, તો વિધેય જે છે MIN એ વધારેમાં વધારે 30 ચલ આપી શકાય છે, અને આ ચલમાંથી નાનામાં નાની સંખ્યા તમે શોધી શકો છો. તો આની વાક્યરચના પ્રમાણે ઇક્વલ્સ ટુ MIN બ્રેકેટ્સમાં x1, x2, x3, x30 સુધી આ તમે લઈ શકો છો. તો એમાં પણ આપણે જોઈએ 67, 47, 56, 78, 59, 66. તો એમાંથી નાના નાની સંખ્યા આપણે જોઈએ તો આપણને ખબર પડી જાય કે 47 છે. પણ મારે કે 30 સંખ્યા હોય કે એવી મોટી સંખ્યા હોય 30, 40, 50, બરાબર છે, તો એમાં શોધવું હોય તો તમે કેટલા શોધી શકો છો. તો એની સેલ રેન્જ આપવાની, આગળ તમે ઇક્વલ્સ ટુ MIN. અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ તો B1 to G1, તેમાંથી શોધીને આપશે. તો 47 જે નંબર છે એ નાનામાં નાની સંખ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ ઇફ વિધેય. હવે ઇફ વિધેય છે, ઇફ વિધેય એ શું કરે છે, તાર્કિક એટલે લોજિકલ છે. હા, તો ઇફ વિધેય વડે આપણે નિર્ણય આપણે કરી શકીએ છીએ, એના માટેનો આ વિધેય આપેલો છે. તો જોઈએ મિત્રો, આપણે આગળ
7મા ધોરણમાં 8મા ધોરણમાં એક્સેલની અંદર શીખી ગયા છે એ જ વસ્તુ આપણે અહીંયા પાછી શીખવાની છે, બરાબર. તો કેલ્સીમાં વપરાતા બધા શરતી વિષયોમાં સૌથી પ્રખ્યાત વિધેય ઇફ વિધેય છે. આ વિધેયમાં 3 ચલ હોય છે. પહેલાં ટેસ્ટ, બીજું ટ્રુ અને ત્રીજું છે ફોલ્સ. ટેસ્ટ પહેલાં શું કરશે? ટેસ્ટ. તો ટેસ્ટમાં શું કરશે? પદાવલી અથવા ચલ તમારે જે શરતની કસોટી કરવાની હોય તે કરવાની હોય. તો ટ્રુ શું કરશે? ટ્રુ પરિણામ સાચું હોય તો તે દર્શાવેલ કિંમત પર કરશે, નહીં તો એ ફોલ્સ એટલે કે જે પરિણામ સાચું ન હોય તો એની દર્શાવેલ કિંમત પરત કરે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઇફમાં 3 ચલ હોય છે: ટેસ્ટ, ટ્રુ અને ફોલ્સ. આપણે અહીંયા ચેક કરી જુઓ. મી અને માય ફ્રેન્ડ એટલે હું અને મારો મિત્ર. સ્કોર ઓફ એ ગેમ, મારું જે સ્કોર છે 13 છે અને મારો ફ્રેન્ડનું જે સ્કોર છે 17 છે. તો આપણે આમાં કોણ વિનર બને છે તેના માટે આપણે કન્ડિશન લખવાની છે, બરાબર. તો એના માટે કન્ડિશન આ રીતના લખાય: ઇક્વલ્સ ટુ ઇફ B2 ગ્રેટર દેન C2. B2ની અંદર વેલ્યુ લખી 13, C2ની અંદર વેલ્યુ લખેલી છે 17, એટલા માટે B2 ગ્રેટર દેન C2 લીધું છે આપણે. તો કોણ વિન થાય? આઈ વિન થાય, બરાબર. અધરવાઇઝ માય ફ્રેન્ડ્સ વિન. B2 કરતાં C2 મોટા છે તો આઈ વિન, અધરવાઇઝ માય ફ્રેન્ડ્સ ઇઝ વિન. જો અહીંયા મારો સ્કોર 13 છે, મારા ફ્રેન્ડનો સ્કોર 17 છે, તો કોણ અહીંયા જીતશે? માય ફ્રેન્ડ્સ વિન, બરાબર છે. કન્ડિશન પ્રમાણે B2 કરતાં C2 મોટા હોય, B2 ગ્રેટર દેન C2, તો આઈ વિન, અધરવાઇઝ માય ફ્રેન્ડ્સ ઇઝ વિન. તો 17 છે એટલે કે માય ફ્રેન્ડ્સ ઇઝ વિન આવશે. તો આમાં ઇફ જે કન્ડિશન છે આ રીતના તમે ચેક કરી શકો છો. બીજું એક ઉદાહરણ છે. આપણે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, પાસ ક્લાસ એ રીતના કન્ડિશન આપતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા મિત્રો એ કન્ડિશન આપણે જોઈએ. નેમ ઓફ ધ સ્ટુડન્ટ: મિતા, સીતા, રીતા, ગીતા, નીતા અને બબીતા. આમાં સ્ટુડન્ટ્સના પર્સન્ટેજ આપણે 77, 69, 59, 49, 44 અને 30. તો આ એક સ્ટેટમેન્ટ છે. તો એમાં આપણે કન્ડિશન આ રીતના મૂકી શકીએ: ફર્સ્ટ ક્લાસ કોનો આવ્યો, સેકન્ડ ક્લાસ કોનો આવ્યો, થર્ડ ક્લાસ કોનો આવ્યો અને ફેલ, બરાબર. પર્સન્ટેજ પ્રમાણે આ કન્ડિશન હોય છે. તો આપણે એ કન્ડિશન મૂકવી હોય તો આ રીતના મૂકી શકીએ. તો ઇક્વલ્સ ટુ ઇફ બ્રેકેટ્સમાં B3 એટલે જ્યાં આપણે પર્સન્ટેજ લખેલા છે તે સેલની રેન્જ, બરાબર. B3 ગ્રેટર દેન 60. જો એ એક જ સેલ લીધો છે અહીંયા, B3 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 60. જો 60ની ઉપર હોય તો શું આવે? ફર્સ્ટ ક્લાસ. ત્યાર પછી સેકન્ડ ક્લાસ માટે તો ઇફ કોમા કરીને ઇફ બ્રેકેટ્સમાં B3 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 55 તો સેકન્ડ. એ ડબલ ઇન કોમા લખવાના તમારે શબ્દો, બરાબર. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પાસ ક્લાસ ને થર્ડ ક્લાસ ને ફેલ. હવે આગળ છે ફર્સ્ટ ક્લાસ આવી ગયો, સેકન્ડ ક્લાસ આવી ગયો. થર્ડ ક્લાસ માટે તો ઇફ B3 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 48 તો થર્ડ ક્લાસ. હવે ફેલ માટે જો આ ફર્સ્ટ ક્લાસ હોય, સેકન્ડ ક્લાસ હોય, થર્ડ ક્લાસ હોય તો આવી જાય. ના હોય તો એમાં કોઈ કન્ડિશન આવતી નથી એટલે કોમા કરીને ફેલ લખેલું છે, બરાબર. તો આગળ આપણે જોયું તો પહેલાં ટેસ્ટ કન્ડિશન, પછી ટ્રુ. ટ્રુ ના હોય તો શું આવશે? ફોલ્સ. એટલે આ ફોલ્સ કન્ડિશન થઈ ગઈ તો ફેલ આવી જશે, બરાબર. તો ઇફ કન્ડિશન તમારે આ રીતના ઉપયોગ કરવાનો રહેતો હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ સંબંધિત પ્રક્રિયકો મિત્રો. તો અહીંયા આપણે આગળ જોયું ઇફ કન્ડિશનની અંદર, બરાબર. ઇક્વલ ટુ, લેસ દેન, ગ્રેટર દેન, લેસ દેન ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ. તો આ જે કન્ડિશન છે વળી એ સંબંધિત પ્રક્રિયક એટલે કે રિલેશન ઓપરેટર જે છે એ કેવી રીતના ઉપયોગ થાય એ અહીંયા બતાવવામાં આવેલું છે. ઇક્વલ ટુ ના બરાબર, લેસ દેન એનાથી ઓછું, ગ્રેટર દેન એનાથી મોટું, લેસ દેન ઇક્વલ ટુ એના કરતાં કે એનાથી ઓછું, ગ્રેટર દેન ઇક્વલ ટુ એટલે કે એના કરતાં અથવા એના કરતાં મોટું, નોટ ઇક્વલ ટુ. તો આ રીતના મિત્રો અહીંયા સંબંધિત જે પ્રક્રિયકો છે એ અહીંયા આપવામાં આવેલા છે. આગળ જોઈએ તાર્કિક પ્રક્રિયકોની અંદર. તો તાર્કિક જે પ્રક્રિયકો છે એ 3 છે: એન્ડ, ઓર અને નોટ. હા, તો એના વિશે આપણે જોઈએ પહેલાં. તો એન્ડ, ઓર અને નોટ. તો એન્ડમાં જોઈએ આ વિધેય વધારે વધારે 30 ચલના પરિણામને સરખાવવા માટે વાપરવામાં આવે છે. જો બધી જ શરત અથવા ચલનું પરિણામ ટ્રુ આવશે તો જ એન્ડનું પરિણામ આપણને મળશે, બરાબર. એની વાક્યરચના આ પ્રમાણે છે મિત્રો.
જોજો ઇક્વલ્સ ટુ એન્ડ બ્રેકેટ્સમાં કન્ડિશન 1, કન્ડિશન 2, કન્ડિશન 3, ક્યાં સુધી 30 સુધી તમે આ રીતના લઈ શકો છો મિત્રો. અહીંયા જુઓ 12, 12 અને 6, તો નીચે એવું લખી દે આર ધ એબો વેલ્યુ સેમ. આ ત્રણ વેલ્યુ સેમ છે નથી, પહેલી બે વેલ્યુ સેમ છે પણ ત્રીજી સેમ નથી. એન્ડ એટલે અને, તો એનો ઉપયોગ કર્યો ઇક્વલ્સ ટુ એન્ડ A1 ઇક્વલ્સ ટુ A2, હા એ બરાબર છે. પછી A2 ઇક્વલ્સ ટુ A3, તો એ બરાબર નથી, તો એનો જવાબ શું આવશે અહીંયા ફોલ્સ. પણ 6ની જગ્યાએ તમે 12 કરી દો તો એનો જવાબ અહીંયા ટ્રુ આવશે. બરાબર, એન્ડનો મતલબ એવો થાય અને પહેલી કન્ડિશન, બીજી કન્ડિશન અને ત્રીજી કન્ડિશન અને છે, એ ત્રણ સરખું હોવું જોઈએ, તો આ જવાબ તમને અહીંયા મળે ટ્રુ. અધરવાઇઝ શું છે ફોલ્સ. તો આ થયું એન્ડ. હવે આપણે બીજું જોઈએ ઓર એટલે અથવામાં. બરાબર, તો આ વિધેય વધારે 30 ચલના પરિણામોને સરખાવવા માટે વપરાય છે. જો આપેલી શરતોમાંથી ઓછામાં ઓછી એક શરતનું પરિણામ ટ્રુ હશે તો જ ઓર આપણને કિંમત પાછી આપશે. વિધેયની વાક્યરચના આ પ્રમાણે છે ઇક્વલ્સ ટુ ઓર A1 ઇક્વલ્સ ટુ A2, A2 ઇક્વલ્સ ટુ A3 અથવા A1 ઇક્વલ્સ ટુ A3. તો આ રીતના અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. તો ઇક્વલ્સ ટુ ઓર બ્રેકેટ્સમાં A1 ઇક્વલ્સ ટુ A2, પછી A2 ઇક્વલ્સ ટુ A3, પછી A1 ઇક્વલ્સ ટુ A3. જો પહેલો કોલમ જુઓ, ત્રણ સરખું જ છે, 12, 12, 12 એટલે સાચું. પછી બીજામાં જુઓ 12, 12 અને 6, તો પહેલું અને બીજું સરખું છે એટલે સાચું ટ્રુ બતાવે છે. પછી 12, 6, 12 કોઈ પણ એક કન્ડિશન ઓર છે એટલે બરાબર, તો એ સાચું છે 12, 12 બરાબર. પછી નેક્સ્ટ જુઓ 6, 12, 12, તો 12, 12 સરખા છે એટલે અમારે ટ્રુ. છેલ્લામાં જુઓ 6, 12 અને 31, ત્રણ અલગ છે બરાબર. કોઈ પણ બે કન્ડિશન સેટિસ્ફેક્શન નથી હોય તો એ જવાબ ટ્રુ આવે, બાકી અધરવાઇઝ શું આવશે ફોલ્સ. એ છેલ્લામાં ફોલ્સ જવાબ તમને છે ઓર એટલે અથવા. અને નોટની અંદર એવું છે કે આ વિધેય તાર્કિક કિંમતને ત્યાંથી વિપરીત અસર બનાવે છે. જો તમારો જવાબ સાચો હોય તો ફોલ્સ અને ફોલ્સ હોય તો ટ્રુ. જો અહીંયા ઉદાહરણ છે નાનું, પહેલાં એ જોઈ લો તો તમને જલ્દી ખ્યાલ જશે. ઇક્વલ્સ ટુ નોટ 1 ઇક્વલ્સ ટુ 1, 1 બરાબર 1, હા એ સાચું છે, પણ આગળ શું લાગેલું છે નોટ, તો એનો જવાબ જો સાચો આવે તો તમારે શું કરવાનું ફોલ્સ, તો અહીંયા ફોલ્સ છે. ઓકે, ઉપર જો પાછું 6 નોટ ઇક્વલ ટુ 6, 6 ના બરાબર 6 નથી, આગળ લખ્યું છે નોટ. હા, તો 6 નોટ ઇક્વલ ટુ 6 એ ફોલ્સ છે, તો એનો જવાબ શું આવશે મિત્રો અહીંયા ટ્રુ. તો આ રીતના મિત્રો તમે આ ચેક કરી શકો છો. એન્ડ, ઓર અને નોટ જે છેલ્લા છે 5, 6, 7 અને 8 એ નોટ આપવામાં આવેલા છે, નોટના એક્ઝામ્પલ છે. બરાબર, હવે એક આ સરસ એક્ઝામ્પલ છે મિત્રો કે કોઈ વ્યક્તિએ બેંક પાસેથી અથવા તો કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા વ્યાજે લીધા હોય તો એને કેટલા વર્ષમાં, કેટલા સમયગાળામાં એને પાછા આપવા એના માટે છે. તો એના માટે સૌથી પહેલાં જે ફંક્શન છે NPER એ તમારે ઉપયોગ કરવાનો છે. તો NPER શું છે જોઈએ પહેલાં. તો આઈ એટલે ઇન્ટરેસ્ટ, પછી છે ઇન્સ્ટોલમેન્ટ, ત્યાર પછી છે લોન, ત્યાર પછી ફ્યુચર અને ત્યાર પછી ટાઈપ્સ. હા, તો આ NPER જે છે એ NPERની મદદથી તમારે એનો ઉપયોગ કરીને તમે લોનમાં જે પૈસા લીધા છે એની ગણતરી અહીંયા કરી શકો છો મિત્રો. તો જોઈએ મિત્રો કે અહીંયા NPERનો ઉપયોગ કેવી રીતે આપણે કરી શકીએ. તો ટોટલ એમાઉન્ટ જે છે એ અહીંયા લેવામાં આવેલી છે 1 લાખ રૂપિયા. એનું ઇન્ટરેસ્ટ છે 7.5%, 7.50. યરલી એમાઉન્ટ જે એનો ઇન્સ્ટોલમેન્ટ છે 12,000નો છે. તો આપણે એને ગણવાનું છે કે 1 લાખ રૂપિયા 7.5% લેખે અને 12,000 એનું ઇન્સ્ટોલમેન્ટ હોય પર, એટલે કે આખા વર્ષનો, પર મંથ એને 1,000 રૂપિયા ઇન્સ્ટોલમેન્ટ છે, આખા વર્ષનો ઇન્સ્ટોલમેન્ટ 12,000 છે. તો 12,000 રૂપિયા આપતા હોય તો એને કેટલા વર્ષમાં આ લોન જે છે નાના આપણે એને ચૂકવી શકીએ. તો NPER જે આપેલું છે
ફંક્શન એ એનપીઆર ફંક્શનથી મિત્રો અહીંયા તમારે જોવાનું રહેશે. એનપીઆર વિધેયની વાક્યરચના એનપીઆર બરાબર ઇન્ટરેસ્ટ, ઇન્સ્ટોલમેન્ટ, લોન, ફ્યુચર અને ટાઈપ. અહીંયા ઇન્ટરેસ્ટ એ વ્યાજનો દર છે, ઇન્સ્ટોલમેન્ટ એટલે હપ્તાની રકમ છે, લોન એટલે ઉછીની લીધેલી રકમ એટલે કે 1 લાખ રૂપિયા છે, ફ્યુચર એટલે છેલ્લો હપ્તો ચૂક્યા પછી રહેલી રકમ સામે તે આપણે ઉછીની લીધેલી રકમની પૂરેપૂરી ચૂકવણી કરીએ છીએ, અને ટાઈપ એટલે હપ્તાના સમયગાળા પહેલાં ચૂકવણી કરવામાં આવે છે કે નહીં તે અહીંયા જોવાનું રહેશે. હા, તો ઇક્વલ્સ ટુ એનપીઆર. સૌથી પહેલાં આપણે B2 છે, B2 એ આપણું ઇન્ટરેસ્ટ છે. બરાબર. ત્યાર પછી કોમા કરીને -B3 છે. -B3 એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે જે આપણે ઇન્સ્ટોલમેન્ટ છે, ઇન્સ્ટોલમેન્ટ આપણું ડિડક્ટ થાય, એટલે પહેલા વર્ષે આપણે 12,000 ભર્યા તો 12,000 એ ડિડક્ટ થાય, એટલા માટે B3. બરાબર. તો B3 એ 12,000, કોમા કરીને B1 કેટલાની લોન આપણે લીધી છે તો 1 લાખ રૂપિયાની. બરાબર. તો જેવું તમે એન્ટર આપશો તો તમને અહીંયા 13.56 અને સમથિંગ તે વર્ષે બતાવશે. ડેટ મીન્સ કે આટલા સમયગાળાની અંદર તમારે લોન ભરપાઈ કરવાની રહેશે. એટલે કે જે તમારું મુદ્દલ છે 1 લાખ પ્લસ એનું જે ઇન્ટરેસ્ટ છે એ સાથે. બરાબર. તો આ ફક્ત કેટલા સમયગાળામાં તમે એ લોન ચૂકવી શકશો એ બતાવેલું છે કે તમે દર વર્ષે 12,000 રૂપિયા આપો છો, 7.5% એનું વ્યાજ છે અને 1 લાખ રૂપિયા આપણે લીધેલા છે. બરાબર મિત્રો. તો આ પ્રમાણે તમે એની ગણતરી કરી શકો છો કેટલા જે લોન છે એ લોન આપણે ક્યારે ભરપાઈ કરી શકીશું. બરાબર મિત્રો. તો આ જે ચેપ્ટર છે એ ખૂબ મોટું છે કારણ કે ફંક્શનનું ચેપ્ટર છે આખું. તો હવે પછીના સેશનની અંદર જે પણ કંઈ ટૉપિક આપણા બાકી છે એને આપણે પૂર્ણ કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો. થેન્ક યુ.